17મા અધ્યાયનું મહાત્મ્ય ફળ. ભગવાન શંકર પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને ગીતાજીના 17મા અધ્યાયના મહાત્મ્ય ફળ વિશે નીચે મુજબની કથા કહી સંભળાવી. ખડગબાહુને એક પુત્ર હતો, તેનું નામ દુશાસન હતું. એક સમયે એક હાથી ગાંડો થયો, છતાં રાજાના નોકરે રાજાના કહેવા છતાં સવારી કરી. આથી ગાંડા હાથીએ એ નોકરને ઉંચકીને ફેંકી દઈ પગ નીચે કસડી નાખ્યો. આ નોકર પછીના જન્મમાં હાથી થયો. આ હાથીને સિંહણદ્વીપના રાજાએ ખડગબાહુને ભેટરૂપે આપ્યો. તે હાથી અહીં આવતા તેને પૂર્વજન્મનું સ્મરણ થયું. તે મનમાં ને મનમાં ઉદ્વિગ્ન રહેવા લાગ્યો. થોડા દિવસ પછી તે હાથી માંદો પડ્યો. તે માટે ઘણા ઉપચારો કરવા છતાં તે સાજો ન થયો. એવામાં એક બ્રાહ્મણ રાજદરબારમાં આવ્યો. રાજાએ પોતાના હાથીની માંદગીની વાત આ બ્રાહ્મણ સમક્ષ કરી. બ્રાહ્મણ વિદ્વાન હતો, તે કંઈક સમજી ગયો. તેણે હાથી પાસે જઈ ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ કરી મંત્રેલ પાણી તેના પર છાંટ્યું. આથી હાથી તરત મરણ પામ્યો. તેને લેવા માટે આકાશમાંથી અપ્સરાઓ સાથે વિમાન આવ્યું. આ વિમાનમાં અપ્સરાઓ તેને વૈકુંઠ લોક લઈ ગઈ. રાજાએ આ જોઈ દંડમુંડ થઈ ગયો. તેણે બ્રાહ્મણને આ બાબતમાં પૂછતા બ્રાહ્મણે જણાવ્યું કે આ બધો પ્રતાપ ગીતાજીના 17મા અધ્યાયના પાઠનો છે. હું દરરોજ નિયમિતપણે ગીતાજીના આ અધ્યાયનો પાઠ કરું છું. તેનાથી મેં મંત્રેલ પાણી છાંટતા હાથીનો ઉદ્ધાર થયો અને તે વૈકુંઠ લોક પામ્યો. આ સાંભળતા રાજા પણ ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ નિયમિતપણે પૂરી શ્રદ્ધા સાથે કરવા લાગ્યો. સમય વીતતા તેનું મૃત્યુ થતાં તે રાજા પણ વૈકુંઠ લોક પામ્યો. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.